વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેર વધુ સ્વચ્છ બનાવવા માટે વન ડે વન રોડ મિશન અંતર્ગત વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે સુરસાગર વિસ્તાર નજીકના મુખ્ય માર્ગ પર વ્યાપક સફાઈ કામગીરી કરવામાં આવી હતી. પાલિકાની ટીમ દ્વારા રોડ પર સફાઈ કરવામાં આવી હતી તેમજ ડિવાઈડર પર પાણી છાંટી તેની પણ સ્વચ્છતા કરવામાં આવી હતી. સાથે સાથે રસ્તા કિનારે આવેલા વૃક્ષોની છટણી કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીનું નિરીક્ષણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તોવેર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સ્થળ પર હાજર રહી કામગીરીની સમીક્ષા કરી હતી. પાલિકાનું કહેવું છે કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા સંરક્ષણમાં વડોદરાને અગ્રક્રમે લાવવાનો છે. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવી જ રીતે સફાઈ કામગીરી કરવામાં આવશે. સાથે સાથે પાલિકા દ્વારા શહેરીજનોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કચરો માત્ર ડસ્ટબિનમાં જ નાખે અને શહેરની સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે. આજરોજ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીની સૂચના મુજબ દરેક વડોદરા શહેરના 19 વોર્ડમાં વન ડે વન રોડની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 14ના સુરસાગર અને ગાંધીનગર ગૃહના રોડની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એ સઘન સફાઈ ઝુંબેશમાં વોર્ડનો સેનિટરી સ્ટાફ, એન્જિનિયરિંગ સ્ટાફ, દબાણ શાખાની ટીમ અને આરોગ્યની ટીમ સાથે રહીને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ સતત ચાલશે. દરરોજ એક વોર્ડમાં એક રોડની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ સફાઈ ઝુંબેશમાં હેરિટેજની કઈ સફાઈ કરવામાં આવી? ચોક્કસથી વારાફરતી એક મિલકતને આપણે હેરિટેજને સમાવેશ કરીશું. આજે સુરસાગરની આસપાસનો વિસ્તાર અને પદ્માવતી શોપિંગ સેન્ટર આસપાસ વિસ્તાર સમાવેશ કરેલો છે. દરરોજ એક વિસ્તારની હેરિટેજની પણ સફાઈ અંતર્ગત હાથ ધરવામાં આવશે.